રાઈટ. સો આપણે સૌથી પહેલા સમજીએ કે મની શું છે. લાઈક તો મનીને લઈને દેર આર લોટ મેની, એમ કહી શકાય કે બિલીફ સિસ્ટમ એવી છે કે જે નેગેટિવ બિલીફ સિસ્ટમ બી કહી શકાય, અથવા તો એવું કહી શકે જે વીકન છે, જે લોકોને એમ્પાવર નથી કરતી પણ ઉલટાની વીક કરે છે. એન્ડ દેટ ઇઝ વાય લોકો મહેનત, ટેલેન્ટેડ, સ્કિલ હોય છતાં પણ એટલું કમાઈ નથી શકતા જેટલું એકચ્યુઅલમાં એ ડિઝર્વ કરે છે. સી, મની ઇઝ હેલ્થ, મની ઇઝ હેપીનેસ, મની ઇઝ લાઈફ, મની ઇઝ એવરીથિંગ. સો અલ્ટિમેટલી એ એટલું ફોર શ્યોર છે કે પૈસો જ બધું છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, રાઈટ. બટ લોકો, આ સવાલ એ છે કે લોકોમાં ટેલેન્ટ બી છે, લોકોમાં સ્કિલ પણ છે, પણ છતાં પણ એટલું નથી કમાઈ રહ્યા. અને ઘણા લોકો એવા છે કે જેનામાં ટેલેન્ટ ને સ્કિલ એટલું છે નહીં, તમારા કરતાં તો બિલકુલ ખરાબ છે, છતાં બી તમારા કરતાં બી વધુ પૈસા કમાઈ રહ્યા છે. સો એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન ખાલી નોલેજ, સ્કિલ, એટીટ્યુડ, એની પાછળનું મેઇન રીઝન છે મની બ્લોકેજીસ. ઓકે. રાઈટ. સો જે એનએલપી સાયન્સ એવું કહે છે, દેટ ઇઝ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, એટલે કે ન્યુરોન્સ, રાઈટ. સો હ્યુમન બ્રેનમાં 80 બિલિયન ન્યુરોન્સ રહેલા છે. 80 બિલિયન, ધેટ મીન્સ 8,000 કરોડ. ઓહો. રાઈટ, 8,000 કરોડ ન્યુરોન્સ છે આમાં. અને એની એટલી મેમરી પાવરફુલ છે કે આ ન્યુરોન્સ છે ને એ આ બોડીને ચલાવે છે. સો હ્યુમન બોડીમાં 60 ટ્રિલિયન સેલ્સ રહેલા છે. 60 ટ્રિલિયન. ઓહો. જ્યારે ન્યુરોન્સ કેટલા છે? 80 બિલિયન. સો આ 80 બિલિયન ન્યુરોન્સ છે, 8,000 કરોડ, અને 60 ટ્રિલિયન સેલ્સ છે. એટલે હમ. તમે હિસાબ કરી લો એ કેટલા થઈ ગયા સેલ. બટ વધારે સેલ્સ હોવા છતાં બી કમાન્ડ અહીંથી નીકળે છે ન્યુરોન્સમાંથી. અને ઓકે. આ ન્યુરોન્સની એટલી તાકાત છે કે અગર હું તમને એને આમ સ્પેસમાં સમજાવું તો એક ન્યુરોન્સ ઇઝ ઇક્વલ ટુ 8 GB મેમરી. ઓહો. 1 ન્યુરોન્સ ઇઝ ઇક્વલ ટુ 8 GB. એવા મારા ને તમારી પાસે કેટલા છે? 8,000 કરોડ. કરોડ. રાઈટ. ઓહો. સો દેટ મીન્સ કે માણસની મેમરી, માણસની જે પાવર છે એ એટલો છે કે તમે આમાં એકયારે 5-10 જન્મ સમાવી શકો. છતાં પણ માણસ છે એ ઘણી વાર એમ કે મારું માથું પાકી ગયું, હમણાં થયું, કોઈ બોલાવતા નહીં, બધું હેંગ થઈ ગયું છે. સો દેટ સિમ્પલી મીન્સ કે પાવર પોટેન્શિયલ છે પણ ઓર્ગેનાઇઝેશન કઈ છે નહીં, તમે ઓર્ગેનાઇઝ કરતા નથી આવડતું. તો એ શું છે? કોણ માણસને ચલાવે છે? માણસને ચલાવે છે ન્યુરોન્સની બ્લુપ્રિન્ટ, કેમ કે માલિક ન્યુરોન્સ છે બધા. હમ. સો જેવા ન્યુરોન્સ તમારા સેટ થયેલા હશે, એ હમ. ન્યુરોન્સ કમાન્ડ આપશે તમારા સેલ્સને, અને હમ. સેલ્સ એ પ્રકારે એક્શન લેશે. હવે તમે એવું કહો છો કે તો ન્યુરોન્સ કઈ રીતે ટ્રેન થાય? તો ન્યુરોન્સ ટ્રેન થાય તમારા અપબ્રિંગિંગમાં, તમારા ઉછેરમાં. સો માની લો કે તમે 2 વર્ષના થોડા ઘણા સમજતા થયા ત્યારથી લઈને 12-15 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારી બ્લુપ્રિન્ટ સેટ થઈ જાય. અને એ બ્લુપ્રિન્ટ જો તમે ઈરાદાપૂર્વક ટેકનિકલી ન બદલો તો એ સેમ બ્લુપ્રિન્ટ સાથે આખી જિંદગી નીકળી જાય. પછી તમે મહેનત આટલી કરો કે આટલી કરો, રિઝલ્ટ સરખું જ મળે. ફોર એક્ઝામ્પલ, અગર મારી બ્લુપ્રિન્ટ એવી છે મને લઈને કે મારી કેપેસિટી એવી છે કે હું ગુજરાતીમાં ભૂક્કા કાઢી નાખું પણ હું હિન્દીમાં ક્યારે બોલી શકું નહીં. નહીં. હવે મારી પાસે સ્કિલ, ટેલેન્ટ, નોલેજ, એટીટ્યુડ, વોટ કંઈ બી હોય, હમ. અને હું કદાચ કાલ સવારે હિંમત કરીને તમારા જેવા કોઈ મને મેન્ટર મળે એમ કે નહીં નહીં દીક્ષિત, યુ કેન, તું કરી શકે છે, अब हम हिंदी में बात करेंगे, અને somehow આઈ લોન્ચ ઇન હિન્દી, તો બી હું હિન્દીમાં ગમે એટલું સારું કોન્ટેન્ટ આપીશ પણ આઈ વિલ નેવર એવર અર્ન ફ્રોમ હિન્દી. શું કામ? મારું કન્ટેન્ટ નબળું છે? ના, પણ મારું બ્લુપ્રિન્ટ સેટ છે. સો મારી એ બ્લુપ્રિન્ટ મારા જીવનમાં હિન્દીમાંથી પૈસા આવવા જ નહીં દે. ઓહો. સો તમારી ધેટ સિમ્પલી, બ્લુપ્રિન્ટ તમારા જીવનમાં પૈસા નહીં આવવા દે. એક્ઝેક્ટલી. સો એટલા માટે ધેટ્સ વાય તમારી બ્લુપ્રિન્ટ કેવી સેટ છે, જેવી બ્લુપ્રિન્ટ એવા થોટ્સ, ઇમોશન ને વર્ડ્સ. એન્ડ યોર વર્ડ ક્રિએટ યોર વર્લ્ડ, સિમ્પલ હાચા. છે. હાય. સો તમને, મને ખબર છે કે ભાઈ આપણો શબ્દ જ બ્રહ્માંડ છે, પણ શબ્દ જે નીકળવો જોઈએ એક તો અહીંથી, મોસ્ટલી અહીંથી કંટ્રોલ થઈને નીકળે. અને છતાં પણ ક્યારેક તમે એમ થાય કે નહીં નહીં ચલો હું મહાન છું, હું દુનિયાનો નંબર 1 છું, બોલી ગયો. આ તો બોલી ગયો, શબ્દ નીકળી ગયો, પણ એ હમ. બોલી ગયો ને એ ખુદ મને જ કન્વિક્શન નથી કે યાર આવું હોય નહીં. સો એ મારી બ્લુપ્રિન્ટ છે. ઓકે. સમજી ગયા? હું એમ, તમે મને એમ કહો કે દીક્ષિત આ 5,000 લોકો છે ને તારે આ લોકોને 2 કલાક પકડી રાખવાના છે, હું પકડી રાખું, મૂકું નહીં. તો એ હમ. મારી બ્લુપ્રિન્ટ છે. ઘણી વાર એવું થાય કે તમે આજથી મને 10 વર્ષ પહેલા મળે એમ કીધું દીક્ષિત આ 50 લોકો છે પકડી રાખ્યા છે, તો હું એમ કહું સર હા મારું કામ નહીં. સો આ બ્લુપ્રિન્ટનું ટ્રાન્સફોર્મેશન છે ને એ જ મેન છે, એ આ ન્યુરોન્સમાં હોય. તો આપણે સમજવાના ન્યુરોન્સ છે. તો એનએલપી ઇઝ ઓલ અબાઉટ ન્યુરોન્સ. એટલે એનું નામ શું છે? ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. મતલબ ન્યુરોન્સની જે લેંગ્વેજ છે
એનું જેવું પ્રોગ્રામિંગ થઈ ગયું એ પ્રકાર લાઈફ ચાલે છે. સો એ સેમ પ્રોગ્રામિંગ જો તમે ચેન્જ કરવા ચાહો તો કરી શકો. ધેટ ઇઝ ધ બ્યુટિફુલ થિંગ. ઓકે. સો આપણે પ્રોગ્રામિંગ જે થઈ ગયું છે, કયું રોંગ પ્રોગ્રામિંગ, એ રોંગ પ્રોગ્રામિંગને ફરી પાછું રીરાઇટ કરીને રાઇટ પ્રોગ્રામિંગ કરવાનું છે. પણ એના માટે તમારે સમજવું પડે લેંગ્વેજ, કે કઈ લેંગ્વેજ સમજે છે આ. સમજી ગયા? સો હવે આગળ મની ઉપર આવીએ કે ભાઈ ઘણીવાર હું ફૂલ મહેનત કરું. તમે એમ મને કહી શકો કે દીક્ષિતભાઈ મેં 50 વેબિનાર કર્યા, આઈ ગીવ માય બેસ્ટ, પણ મને એક વ્યક્તિ હજી એનરોલમેન્ટ નથી મળ્યો. આવું કેમ? તો હું એમ કહીશ કે તમારી મની રિસીવિંગની જે બ્લુપ્રિન્ટ હોય ને એમાં બ્લોકેજીસ છે, એટલે તમે મની રિસીવ જ નહીં કરી શકો. ઘણીવાર એવું થાય, અમુક માણસો એટલા હોશિયાર હોય કે એ માણસ કોઈને પણ ગમે ત્યારે ટ્રેનિંગ આપે, પછી એને ખબર હોય કે મેં આને વેલ્યુ એડ કરી છે. જેમ કે અત્યારે માની લો કે હું તમને આ અનાયાસે ક્યાંક તમે મને મળ્યા ને હું તમને કહું ચલો એક મારું સેશન તમને આપું 2 કલાકનું, જે 10,000ની વેલ્યુનું છે. હું તમને સેશન ડિલિવર કર્યા પછી હું 10,000 માગી ન શકું. આવા ઘણા લોકો હોય, વેલ્યુ ડિલિવર કરીને માગી ન શકે કે મને પૈસા આટલા થાય છે. હોય છે, હોય છે. તો એ એટલા માટે છે બિકોઝ એ માણસનું જે મની રિસીવિંગ જે છે ને બ્લુપ્રિન્ટનો રસ્તો એ બ્લોક છે, એટલે હમ. રિસીવ જ ન કરી શકે ગમે એટલો સારો આપે તો. સો દેર આર બ્લોકેજીસ, અને એ અલગ અલગ પ્રકારના બ્લોકેજીસ આપણે સમજવું. પણ બિફોર વી ગોઈંગ ટુ સ્ટાર્ટ કે બ્લોકેજીસ સમજીએ એ પહેલા સમજીએ કે માણસ 6 અલગ અલગ પ્રકારની ફિનાન્શિયલ સિચ્યુએશનમાં હોય. દેર આર 6 ટાઈપ ઓફ ફિનાન્શિયલ સિચ્યુએશન, અને દરેક સિચ્યુએશન નક્કી કરે છે કે તમે એ અત્યારે એઝ ઓફ નાવ ક્યાં છો એન્ડ એક્ઝેક્ટલી વેર ડુ યુ વોન્ટ ટુ ગો, કઈ જગ્યાએ જવું છે, રાઈટ? તો દેર આર 6 ટાઈપ કે જે માણસની ફિનાન્શિયલ સિચ્યુએશન નક્કી કરે છે. સી હવે શબ્દની ગેમ શરૂ થાય છે. ફિનાન્શિયલ ફ્રીડમ, રાઈટ, હમ. વેલ્થ બિલ્ડિંગ, આ બધાના અર્થ અલગ અલગ છે, અને એવા અચ્છા. આપણે હમણાં સમજીશું. સો આ બંને સેમ નથી કે ફિનાન્શિયલ ફ્રી, હું ફાઇનાન્શિયલ ફ્રી છું કે મારી વેલ્થ મેં વેલ્થ બિલ્ડ કરી છે, આ બધાનું અલગ છે. નેટ વર્થ, ફાઇનાન્શિયલ ફ્રીડમ ને વેલ્થ બિલ્ડિંગ આ બધું અલગ છે. એ હવે આપણે સમજીએ. ઠીક લોકો છે. આ ત્રણે એક જ સમજે છે, મેં અને બી. એટલા માટે જાણતા અજાણતા એક જ વસ્તુ બોલે છે. ને બોલવામાં શું થાય છે કે બ્લુ પ્રિન્ટ ચાલે છે, એને એમ થાય છે મને બધી ખબર છે, હું મસ્ત મહેનત કરું છું, તો પણ કેમ આવતું નથી? કેમ કે તું ખોટી રીતે બધું કમાન્ડ આપી રહ્યો છે. અને યુનિવર્સ છે ને એક જ લેંગ્વેજ સમજે છે, ને તમે યુનિવર્સ સાથે લેંગ્વેજમાં વાત નહીં કરો તો યુનિવર્સ નહીં સમજે તમને. ઓકે. સો એટલા માટે આ દુનિયામાં ઘણા લોકો દિવસ રાત આખી જિંદગી મહેનત કરે છે, છતાં એને નથી મળતું. તમને બી દયા આવે કે આ બિચારો બહુ મહેનત કરે છે, પણ એના હા. નસીબ નહીં, પણ એને આવડતું નથી કરતા. હમ. ઠીક છે? સો પહેલો પ્રકાર છે જે ફિનાન્શિયલ માણસ કહે ને કે ફિનાન્શિયલ સિચ્યુએશન કરે, એ પહેલો છે ડિપેન્ડન્ટ. નંબર 1. મોટા ભાગના માણસો છે એ તમને કદાચ એવું જોવા મળે, એક ઉંમર સુધી ડિપેન્ડન્ટ હોય, 14 વર્ષ 15 વર્ષ. તો હું તમે જ્યાં સુધી કમાતા નતા ત્યાં સુધી આપણે શું હતા? ડિપેન્ડન્ટ, ડિપેન્ડન્ટ. મમ્મી પપ્પા ઉપર. એવી રીતના બીજા ડિપેન્ડન્ટ કોણ હોઈ શકે? તો કે કોઈ હાઉસવાઈફ છે તો કમાતી નથી તો ડિપેન્ડન્ટ છે, રાઈટ? તો એવી રીતે વૃદ્ધાવસ્થામાં જ્યારે થાય મા બાપ, તો એ બી શું થઈ જાય? ડિપેન્ડન્ટ થઈ જાય. ડિપેન્ડન્ટ ક્યારે કહેવાય? જ્યારે તમારો ખુદનો કોઈ ઇન્કમનો સોર્સ જ નથી, હા. તો જ તમે ડિપેન્ડન્ટ છો. ઇફ યુ હેવ અ પેન્શન ઓફ 1 લાખ રૂપીઝ દેન યુ આર નોટ ડિપેન્ડન્ટ. રાઈટ. સો આ દુનિયામાં વધારે પડતા તમને, ખાસ કરીને સ્પેસિફિકલી ઇન ઇન્ડિયા, વધારે પડતા કેવા મળશે તમને? ડિપેન્ડન્ટ મળશે. અને ડિપેન્ડન્ટ લોકો કેવા હોય સર? એની પાસે ના કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, ના કોઈ ઇમરજન્સી ફંડ હોય, હેન્ડ ટુ માઉથ થતું હોય, સવારે કમાયા, બપોરે ખાઈ ગયા, સાંજે સૂઈ ગયા, વાત ખતમ. આ પહેલો પ્રકાર છે. નાવ તમારે 6 પ્રકારમાં તમે ક્યાં અટકો છો ને ત્યાં તમારે મને કહેવાનું છે કે હું આ સ્ટેજે છું. ઓકે. સેકન્ડ, બીજો પ્રકાર છે, એન્ડ ધેટ ઇઝ સોલ્વન્ટ. પેલો કયો છે? ડિપેન્ડન્ટ. બીજો કયો છે? સોલ્વન્ટ. હમ. ડિપેન્ડન્ટ એટલે કે મને મારા મમ્મી પપ્પા ખવડાવે ત્યારે હું ખાઉં. હમ. સોલ્વન્ટ એટલે હું કમાઉં છું, પણ એટલું જ કમાઉં છું જેટલું હું મારું કરીશું. ડિફરન્સ હમ. સમજાણો બંનેમાં? ડિપેન્ડન્ટ ધેટ મીન્સ મારી પાસે કંઈ છે નહીં, કોઈ ખવડાવશે તો જ હું ખાઈશ ને તો જ જીવીશ, અદરવાઇઝ હું ગયો. હમ. સોલ્વન્ટ મતલબ હું કમાઉં છું ભાઈ. શું કરતો? ભાઈ હું કારખાનામાં જાઉં છું, હીરામાં જાઉં છું, આ કરું છું. કેટલા કમાવો છો? 35,000 રૂપિયા. સરસ. કેટલા વધે છે? 200 300. ઘટે છે, વધતા નથી. મહિનો પૂરો થાય છે. સો ઓકે. તમે કોણ છો? સોલ્વન્ટ છો. અચ્છા, ડિપેન્ડન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હશે? નહીં હોય. એનું સેવિંગ હશે? નહીં હોય. સોલ્વન્ટનું હશે? નહીં હોય. સેવિંગ હશે? નહીં હોય. આ બંનેની ઇમરજન્સી આવી ગઈ તો ડિપેન્ડન્ટ છે એના મમ્મી પપ્પાને કે દીકરાને હેરાન કરશે, વાઇફ છે હસબન્ડને હેરાન કરશે. સોલ્વન્ટ છે એ બી કોઈ ભાઈબંધ દોસ્તા સગાવાલાને હેરાન કરશે, કેમ કે એની પાસે કશું છે
નહીં. સો ધીસ ઇઝ ધ સેકન્ડ સિચ્યુએશન. ક્લિયર છે અહીંયા સુધી બે? ક્લિયર. સિચ્યુએશન નંબર 3 ઇઝ સ્ટેબલ. એક સ્ટેપ ઉપર આવ્યા. આ એ હમ લોકો છે કે જે લોકો ખુદ કમાય છે હમ અને સાથે સાથે કદાચ કાલ સવારે એની જોબ જતી રહે ને તો પણ 3 મહિના સુધી વાંધો નથી એને. ઓકે. સો ધીઝ પીપલ આર સ્ટેબલ પીપલ. 3 મહિના સુધીને કાંઈ વાંધો નથી. આ લોકો એવા પણ છે કે નાની નાની એસઆઈપી કરતા હોય, હમ પીપીએફ હોય, કોઈ પેન્શન નાનું ચાલતું, મતલબ એવું કે મારો 50,000 પગાર હોય તો હું 5,000ની એસઆઈપી કરતો હોય, હમ 5-10% મારું એમાં ચાલતું હોય. પણ એ એસઆઈપી બીજો મારો પગાર બંધ થાય તો મને ફાફા પડી જાય એસઆઈપી ભરવામાં. ઓકે. તો આ કયું પ્રકાર થયો? સ્ટેબલ. સ્ટેબલ. ચોથો છે સિક્યુરિટી. અને સિક્યુરિટી વાળા કોણ છે? કે જેને 3 નહીં, કાલ સવારે મારી નોકરી જતી રહી તો 6 મહિના સુધી ઉપાધિ નથી મને. 6 મહિના સુધી ચાલી મારી પાસે ફંડ છે અને સાઈડમાં મારી પાસે એક બીજી કોઈ પણ કાં તો ઇન્કમ છે અને કાં તો પેસિવ ઇન્કમ છે. એક એક મારી મેઇન ઇન્કમ છે, એક મારી પેસિવ ઇન્કમ છે. આ એ લોકો છે જેનું જીવન પ્રમાણમાં સારું છે આગલા 3 કરતા. ઓકે. કઈ રીતે સારું છે? આ એ લોકો છે કે જે લોકો ચાહે ત્યારે પિક્ચર જોવા જઈ શકે છે, હમ વર્ષમાં એકવાર અઠવાડિયાનું ફરવા જઈ શકે છે વિધિન ઇન્ડિયા. આ એ લોકો છે કે જ્યારે ઈચ્છે ત્યારે કપડાની જોડી લઈ શકે છે, કેમ કે આ લોકો માટે 1,000, 2,000, 3,000 ખર્ચવા મોટી વાત છે નહીં. સેવિંગ બી ઓકે, સેવિંગ બી ચાલુ છે. તમે કદાચ આનાથી ઉપર આવશો જો હું કહું છું, કદાચ આઈ ગેસ, અને આવવા જ જોઈએ હું માનું ત્યાં સુધી. અહીંયા સુધી ક્લિયર છે? આ મારી કે આ મને સીધા ટચ થયા. ગમે ત્યારે કપડા લેવા જઈએ, મૂવી જોવા જઈએ, મૂવી જોઈ શકો, મતલબ આમાં તમારી હમણાં ચિંતા જેવું ગોવા નથી. 50,000 માં ગોવા જઈને આવ્યા. ઘરમાં તમે આવ્યા, યસ, તો વાઈફે કીધું કે હવે આપણે કંટાળો ક્યાંક ફરવા જવું છે. તમે કીધું બોલ ક્યાં જવું છે? એને કીધું ગોવા, ચલ ટિકિટ બુક કરીને તમે નીકળી ગયા. ધેટ મીન્સ તમે, અને હવે એવું તો નથી વર્ષમાં એક અચાનક. બે વાર. અચાનક એવું, હા, વર્ષમાં એક બે વાર તો મિનિમમ જઈએ જ છે બાર. બસ બસ, તો બે તો તમે આ લેવલમાં છો અને ઓલરેડી. સ્મોલ સ્મોલ ટ્રીપ એક એક દિવસના તો ગમે ત્યાં કરીને આવી જ જઈએ છીએ, તો વાંધો નથી, કાર છે એટલે. હા, ડન છે. આ સિક્યુરિટી વાળાને એક મેઇન ઇન્કમ હોય, જે મેઇન કામ ધંધો હોય ને એક સાઈડમાં એક બીજી ઇન્કમ હોય, જે નાની હોય પણ એક સાઈડમાં ઇન્કમ હોય, અથવા તો કોઈ પેસિવ ઇન્કમ હોય કે ભાડાની રેન્ટની કંઈ બી કંઈક હોય. સો કેટલા થયા? પેલું કયું? ડિપેન્ડન્ટ. બીજું કયું? સોલ્વન્ટ. ત્રીજું સ્ટેબલ. ચોથું સિક્યુરિટી. અને પાંચમું છે ઇનડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્ર. આ એ વ્યક્તિ છે જેની પાસે 1 વર્ષ ચાલે ને એટલું ફંડ છે. કાલે નોકરી મુકાઈ જાય, ધંધો જતો રહે, બધું ફના થઈ જાય, હમ 1 વર્ષ સુધી આ લોકોનું કંઈ ન થાય. હમ આ લોકો પાસે એકથી વધારે ઇન્કમ છે, હમ 2 છે, 3 છે, હોઈ શકે, રાઈટ? આ ઓકે. લોકો થોડીક લેવિશ લાઈફ જીવતા હોય. એનું ઘર સારું હોય પ્રમાણમાં, એની પાસે કાર બી સારી હોય, 20 લાખથી ઉપરની, 20-25 લાખ ઉપરની. આ લોકો એ છે કે જે પોતાના સંતાનોને સારામાં સારી સ્કૂલમાં ભણાવતા હોય, જે હમ શહેરની બેસ્ટ સ્કૂલ હોય એમાં. એજ્યુકેશનમાં ફૂલ ખર્ચ કરી શકે, હેલ્થ કોન્શિયસ હોય, હેલ્થમાં ફૂલ ખર્ચ કરે, પોતે સારી સમજણ હોય, ટૂંકમાં નવું નવું શીખતા હોય, દુનિયાની સાથે ચાલતા હોય, સેવિંગ સારું એવું હોય, 12 મહિના સુધી કંઈ બી ન હોય તો આરામથી સ્ટ્રેસ વગર વિચારી શકે કે હવે શું કરું. હમ અને એની પાસે એક અમુક અમાઉન્ટ સુધીનો એક પૈસા બી સેવિંગમાં હોય, બેંકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોક માર્કેટમાં પડ્યા, કે મારી પાસે 25-50 લાખ પડ્યા છે. સો આ એ લોકો છે. આમાં ટચ કરી લીધું તું પણ પાછું આવી ગયું. ઓકે. આપણે હા, જે સિચ્યુએશન થઈ 8-10 મહિના પહેલા, જે માર્ચ મહિનામાં, આ લાઈફને ટચ કરી લીધું હતું, કેમ કે અત્યારે 1.25 કરોડનું ઘર છે, કાર છે, સારી સ્કૂલમાં છોકરાઓને એડમિશન તો થઈ ગયું, હેલ્થ ઉપર બધા જ હેલ્થના છે, મારા મમ્મી પપ્પાના બી લઈને મારાથી લઈને બધું જ છે. એટલે આ કેટેગરીને ટચ કરી અને હમણાં પાછા રિવર્સ આવ્યા એવું કહી શકીએ. રાઈટ. આપણે ટચ કરી અને રિવર્સ આવ્યા એવું થયું. હા, તો હવે આપણી સમજશું એ આપણે કે આપણે બેઝિકલી, સિક્યુરિટીમાં છીએ, મતલબ હા, અત્યારે કરંટ. સિક્યુરિટીમાં છે. હા, તો આપણે સમજવાનું એ છે કે સિક્યુરિટીમાં કેમ અટકી ગયા આપણે, એના પછી આગળ કેમ નથી જઈ શક્યા, હવે જવું હોય તો શું કરવું. ઇન્ડિપેન્ડન્ટને થોડો સ્વાદ ચાખીને પાછા પાછા આવ્યા છે ઇન્ડિપેન્ડન્ટમાં. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, રાઈટ. તો આપણે 5 સમજ્યા. ક્લિયર છે અહીંયા સુધી? ક્લિયર. સિક્સ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એવરીબડી વોન્ટ્સ ટુ બી ધેર, ધેટ ઇઝ ફ્રીડમ. એન્ડ ધેટ્સ વોટ આઈ કોલ ફિનાન્શિયલ ફ્રીડમ. ઓકે. નાવ શું છે આની? અહીંયા જે હોય ને એને 2 વર્ષ સુધી કદાચ 1 રૂપિયો ઘરમાં ના આવે ને, 2 વર્ષ સુધી કોઈ ટેન્શન નહીં. 3, 4 કે 5 થી પણ વધુ ઇન્કમ આવતી હોય,
અને સૌથી મોટી ઓળખ શું આ માણસની? હમ આ માણસની ઇન્કમ, પોતે દુનિયાના ગમે ઈ છેડે બેઠો હોય, ઇન્કમ ચાલુ હોય. હમ એટલે ટાઈમ અને સ્પેસ આ માણસને બાંધી ન શકે. એને કમાવા માટે ફિક્સ કોઈ એક જગ્યાએ રહેવાની જરૂર પણ નથી, અને ફિક્સ કોઈ ચોક્કસ સમયે કામ કરવાની જરૂર નથી. હમ તો તમે લિટરલી હમ ફિનાન્શિયલ ફ્રીડમ છો, અધરવાઇઝ તમે ફિનાન્શિયલી ફ્રી નથી. ફોર એક્ઝામ્પલ, કલ્પેશભાઈને એમ થયું કે ઘણા સમય ત્યાં જાપાન નથી ગયો, રાઈટ. અથવા તો વિચાર કરું છું, અને તમે જાપાન નીકળી ગયા 15 દિવસ ફેમિલીને લઈને. સો એ 15 દિવસ તમે જતા હમ ને આવ્યા, અહીંયા જેટલા રૂપિયા વાપર્યા 10-15 લાખ, એમાં બી કોઈ તમને તકલીફ નથી. એ 15 દિવસમાં પાછળથી તમારો ધંધો જ ચાલતો હતો ચકાચક, ઇન્કમ શરૂ જ હમ હતી બધી. સો તમને કાંઈ હમ જ ફરક નથી. મતલબ તમે પાછા આવ્યા ત્યાં સુધી તમારે એટલું વિચારવાનું નથી કે આ 15 લાખ ક્યારે હું વસૂલ કરીશ કે ક્યારે કમાઈ લઈશ. અગર આ લેવલે તમે છો, ધેટ મીન્સ તમે ફિનાન્શિયલી ફ્રી છો, અને લિટરલી ફ્રીડમ એન્જોય આ જ કરો છો. લેવલે પહોંચવાનું છે, આ જ લેવલે પહોંચવાનું છે. પહોંચવાનું આના પછીના લેવલે, અચ્છા. જે બોનસ લેવલ છે. ને. 6 કીધા, પણ હવે બોનસ લેવલ કહું તમને, બોનસ. અચ્છા. આ છેલ્લે કહેવાનું. લોકો એમ અચ્છા. કે આનાથી એક આગળ લેવલ છે, ઓહો હો હો. અને બોનસ લેવલ છે અબન્ડન્સ. ઓહો. અને આ લોકો કોણ હોય? ઓકે. આ એ લોકો છે, કાં તો એની પાસે એટલા રૂપિયા છે, અથવા તો એમ કહી શકે એની પાસે મોર દેન 7 ઇન્કમ છે. બીજી મોટા મોટી ઓળખ, આખી જિંદગી કામ ન કરે ને તોય ચિંતા નથી. હમ અને સૌથી મોટી ઓળખ, આ હમ માણસ શું કરતો હોય? આ માણસ એક જ કરતો હોય, મન પડે ત્યારે ગમે તેટલું ચેરિટી કરી શકે ને એટલા પૈસા એની પાસે હોય. હમ અને હવે એક જ કામ કરે છે, ધેટ ઇઝ કોન્ટ્રીબ્યુશન, કે લાઈફમાં કોને ક્યાં હું કઈ રીતે હેલ્પ કરી શકું, ફિનાન્શિયલી એઝ વેલ એઝ દરેક પ્રકારે. હમ ફોર એક્ઝામ્પલ, આમાં કોને મૂકી શકાય? આપણે ઓળખી છે તો રતન તાતા છે, કે એને કઈ મતલબ નથી, જરૂર પડી ઓચિંતાનું કોક દિવસ એવું, કલ્પેશભાઈ આ વૃદ્ધાશ્રમ ચલાવી છે, અને તમે તો શું કહેતો કે હું સોડા પીવો કે સોડાને શોપિંગ, તમને ખબર પડી, તમે બોલે અહીંયા ખિસ્સામાંથી ચેકબુક કાઢી કે પીએ બોલ્યો, અને 10 લાખનો ચેક ફાડીને આપી દીધો. તમે સોડા પીવા ગયા હતા 20 રૂપિયાની, અને તમે 20 લાખ આપીને આવતા રહ્યા, હમ. અને તમારા માટે 20 રૂપિયાની સોડા અને 20 લાખ બધું બરાબર છે, તો તમે ઓહ, અબન્ડન્સમાં આવી ગયા. ઓકે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ લેવલ ઓફ ફિનાન્શિયલ ફ્રી, અને આને કહેવાય વેલ્થ બિલ્ડિંગ. સાતમે પહોંચે ને એને વેલ્થ બિલ્ડિંગ કહેવાય. છઠ્ઠામાં ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. હમ તમારી નેટવર્થ 100 કરોડની હોય હમ તો પણ તમે ફિનાન્શિયલ ફ્રી છો એવું કહી ન શકાય. અને ઓકે. વેલ્થ બિલ્ડિંગ તો બિલકુલ ન કહી શકાય. તો 100 કરોડ હોય તો છઠ્ઠામાં આવે કે સાતમામાં આવે? આવો તમે છઠ્ઠામાં. છઠ્ઠામાં આવો. હવે હું હા. તમને સમજાવું, બીજી સમજાવું, કે લોકો એમ કહે છે ને કે મારે ફિનાન્શિયલ ફ્રી થવું છે. હા. સો નેટવર્થ હોવું અને ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવું બંને અલગ અલગ વસ્તુ છે. વોટ અચ્છા. ઇઝ નેટવર્થ? કે મારી પાસે 100 કરોડની પ્રોપર્ટી નેટવર્થ છે, જમીન મકાન જાયદાદ સોનું ઘરનું બધું જ. હમ બટ હું એ મૂકીને 2 દિવસે જઈ ન શકું. હમ તો મારી નેટવર્થ 100 કરોડની છે, પણ મારી પાસે ફિનાન્શિયલ ફ્રીડમ નથી. હમ સમજાય છે? ક્લિયર છે? સો હમ જરૂરી 100 કરોડની જગ્યાએ 50 કરોડ હશે તો ચાલશે, પણ તમે ગમે ત્યારે ગમે તે મૂકીને જતા રહો તો પાછળથી ચિંતા ન હોય ને, અને એન્જોય કરી શકો ને, તો તમે લિટરલી ફાઇનાન્શિયલ ફ્રી છો. સો જ્યારે આપણે એમ બોલીએ ને, હવે જો તમે સમજો, માણસ શું ભૂલ કરે, શું માગે? ખાલી નેટવર્થ, પૈસા. હમ અથવા શું માગે નેક્સ્ટ સ્ટેપ? કે ફિનાન્શિયલ ફ્રી થવું છે. પણ કોઈ વેલ્થ બિલ્ડિંગ નથી માગતું. ઓકે. જે 7 સ્ટેપ છે, ફિનાન્શિયલ ફ્રીડમની બી ઉપર છે વેલ્થ બિલ્ડિંગ. ઓકે. અને એ લેવલે પહોંચી જાય ને તો આપણે ખતમ. હવે તમને સર્વે કહો ઇન્ડિયાનો, તમને હમ શું લાગે છે આ ટોપ 7માંથી હમ પેલા 3 છે, જે પેલા 3 કયા કયા છે? ડિપેન્ડન્ટ, ડિપેન્ડન્ટ, સોલ્વન્ટ. સોલ્વન્ટ અને સ્ટેબલ. એમાં ઇન્ડિયાના 100% પોપ્યુલેશનમાંથી કેટલા પર્સન્ટ પોપ્યુલેશન એમાં આવતા હશે? મોર દેન 95%. સર્વે એવું કહે છે કે 75% આવે છે પેલા 3માં, અને પેલા 4માં આવે છે 85%. અચ્છા, 1 2 3 માં 75.
અને અને વન. પેલા ચારમાં આવે છે 85. ઓકે. સો બાકીના વધ્યા કેટલા? 15%. જે કેમાં છે 5, 6 અને 7માં. એમાં એકચ્યુઅલમાં 5, 6 ને એડ કરો ને તો હમ. 98%, 5 to 98% થઈ જાય. હાર્ડલી 2 to 5% જ છે જે છેલ્લામાં છે. ઓકે. છેલ્લે સુધી બહુ રેર પહોંચે છે, લાઈક અંબાણી છે, રતન તાતા છે, બધા 2% જ ગણી શકીએ, 2% ટુ બી નહીં. બહુ હાર્ડલી હાર્ડલી ટુ જ ગણી શકાય. હવે મેઇન ક્વેશ્ચન કે આવું થાય છે તો આવું હમ. શું કામ થાય છે, આની પાછળનું રીઝન શું છે? સો 3 વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય હમ. ત્યારે તમે એક એક સ્ટેપને ઉપર ઉપર થતા જાઓ. તો ઓકે. કયા 3 સ્ટેપ છે, કઈ 3 વસ્તુ છે જેને જો કોમ્બિનેશન કરી લો તો તમારા આ 7 સ્ટેપ પહોંચવું તો ઇઝીલી પહોંચી શકાય. નંબર 1, માઇન્ડસેટ. ઓકે. નંબર 2, સ્કિલ સેટ. ઓકે. અને આ બેયનો બાપ, હમ. એન્વાયરમેન્ટ. ઓકે. હવે તમે સમજાવો મને શું સમજ્યા ત્રણેયથી? માઇન્ડસેટ, સ્કિલ સેટ અને એન્વાયરમેન્ટ. માઇન્ડસેટ હોવું જોઈએ મોટું વિચારવા વાળું, કે આપણે અફર્મેશન, વિઝ્યુલાઇઝેશન, કે જે મોટું વિચારો, કે જે મોટી મોટી બુક્સ કહે છે મોટું વિચારો, નેપોલિયન હિલ કે, એ માઇન્ડસેટ. ડન. હવે એ મોટું વિચારી તો લીધું, પણ એક્શન પણ લેવા પડશે. તો સ્કિલ સેટ. તમારે જે ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે એની સ્કિલ્સ ડેવલપ કરવી પડશે, કે પરફેક્ટ, અત્યારે હું પરફેક્ટ. વેબિનાર સારી રીતે કેમ પ્રેઝન્ટ થાય, એમાં ક્લોઝિંગ કેમ થાય, એનું સ્કિલ શીખી રહ્યો છું. મને આટલા બધા અસાઇનમેન્ટ્સ આપેલા છે, હું આમાં માસ્ટર છું ફિઝિકલ પર, પણ ઓનલાઈનની દુનિયા અલગ છે, તો એમાં શીખી રહ્યો છું. મને ઘણા બધા ટાસ્ક આપેલા છે, એનો ટાસ્ક શીખી રહ્યો છું કે ઓનલાઈનમાં કેવી રીતે ક્લોઝિંગ થાય, બરાબર. કઈ રીતે લોકોને ઇમોશનલ કરવા, અને કઈ રીતે પૈસા ખર્ચવા માટે ટ્રિગર કરવા. એને રાઈટ. બધાના પેટર્ન્સ છે, તો એના બધા સેશન્સ આપ્યા છે રેકોર્ડેડ. આ જુઓ અને તમે કોપી કરો અને શીખો. તો આ હું સ્કિલ સેટ છે. અને સુપર. એન્વાયરમેન્ટ, જો હું એકલો જ રહું તો આ ના કરી શકું. દર અઠવાડિયે મને દરરોજ મને વોટ્સએપથી કનેક્શનમાં છે, દર અઠવાડિયે મને ઝૂમમાં બોલાવે છે, અને બધું જ મારા સાથે કનેક્શનમાં રહે છે કે કેટલી પ્રોગ્રેસ થઈ ને કેટલી ના થઈ. તો મને રાખી રહ્યા છે હોલ્ડ ટુ એકાઉન્ટમાં. હોલ્ડ ટુ એકાઉન્ટ બહુ જ જરૂરી છે. મેન્ટરની સાથે સતત ટચમાં રહેવું. એના સિવાય બી મેઇન એન્વાયરમેન્ટ કે ત્યાંથી મેન્ટરથી છૂટીને પછી કેની પાસે જાઓ છો, અને એ એન્વાયરમેન્ટ એક કેવું છે જે અત્યારે આપણે ક્રિએટ કર્યું છે ને તમે, હમ. ધેટ્સ વોટ વી કોલ એન્વાયરમેન્ટ. કે જ્યાં હા, વાત કઈ થશે, એક જ થશે, ગ્રોથની જ વાત થાય. ગ્રોથની જ વાત થશે, બીજી કઈ જ નહીં બીજી થાય. કઈ વાત નહીં થાય. એટલે હા. એ એન્વાયરમેન્ટ કાલ સર હું એમ કહીશ ને કે હવે બહુ અઘરું લાગે છે યાર, બહુ આ, તો તરત તમે બે કહેશો શું અઘરું લાગે, શું તકલીફ પડે તમને. સો એન્વાયરમેન્ટ બહુ ઇટ ડઝ મેટર, બહુ મેટર કરે છે. એટલે એટલે પેલા એ નજીકના પેલા 4 લોકો કહે છે ને, કે 4 મિત્રો જેવા એવા તમે બની જાઓ, એ જ એન્વાયરમેન્ટ થયું ને. એક્ઝેક્ટલી. તમે તમારી આજુબાજુના 5 લોકો હોય ને સરાઉન્ડિંગમાં, એના એવરેજ તમે હોય. એવરેજ તમે હોય તો આપણે આવા જ રાખવાના, ભલે હા. ડિજિટલ. હા, એટલા માટે છે ને જરૂરી એ છે કે તમે સરાઉન્ડિંગ તો તમે જો આ સમાજમાં તમારે 500 લોકો તમારી આજુબાજુ હશે, પણ તમારે કેમાંથી શું લેવાનું ને એ કંટ્રોલ આપણો જોવો છે. હા. કે ભાઈ મારે કલ્પેશભાઈની જ વાત સાંભળવાની છે, બાકી અહીંયા જવા જ નથી દેવાનું ક્યાંય, કેમ કે બીજા બધા કોણ છે તો કે દુખી આત્માઓ છે. એટલે એનું મારે ધ્યાનમાં લેવાનું નથી. સો આ 3 વસ્તુ બહુ જરૂરી છે. અને સાયન્સ એવું કહે છે, એનએલપી, કે માણસ છે ને સૌથી મોટી ભૂલ શું કરે કે એના આખા જીવનમાં એને બધી ખબર હોવા છતાં એ છે ને એવી વાતો ઉપર વધુ ધ્યાન આપશે જે એના કંટ્રોલમાં નથી, એ વાત હા. ઉપર બિલકુલ ધ્યાન નહીં આપે જે એના કંટ્રોલમાં છે. રાઈટ. સો માણસ દોષ આપે નસીબને, ભગવાનને, ગ્રહોને, બધાને દોષ આપે, હમ. ટેકનોલોજીને, કોવિડને, પણ ક્યારેય આને આમાંથી એકેયના કંટ્રોલમાં નથી. હમ. સો એ સૌથી મોટું એ એટલા માટે થાય છે બિકોઝ યુ આર નોટ ઇન રાઈટ એન્વાયરમેન્ટ. રાઈટ. જેમ કે હું હમણાં એવું કહું કે યાર મને હમણાં ગ્રહ નડે છે, તમે બધા ખીજાશો. ગ્રહ નડે તું પેલા જ્યોતિષને બતાવી લે, વીટી બીટી પહેલે હવન કરી લે, પણ કામ શરૂ કરી દે ભાઈ. કામ શરૂ કરી દે. કામ શરૂ કરી દે. તો એ જે પુશઅપ છે ને એ એન્વાયરમેન્ટ. સો એ મને જરૂર છે. તો કેવું કે માઇન્ડસેટ બીએનઆઈ ને. મારું છે, મને ખબર છે. સ્કિલ સેટ એ છે, મને તો જોરદાર આવડે બધું, પણ સાલું એન્વાયરમેન્ટ જો ઓલું આવી ગયું તો ખેલ ખતમ. જો અમે ના હોત તો કદાચ આ મીટિંગ ફેલ થઈ. આમાં તમને જે 4-5 આઈડિયા લખાવ્યા, બીએનઆઈ ને મળો, ને પેલા કોમ્યુનિટી બનાવો, મેસેજ કરો, અને સોશિયલ મીડિયામાં આવું કરો ને યસ, આવું બધું. યસ. આ કોમ્યુનિટી ના હોત આપણે 3 જણાની, તો આ તમને આવત જ નહીં આવા આઈડિયા. તમે તમારી રીતથી જે ચાલતું હતું એ ચાલત. હું તમને સમજાવું આ સેમ એન્વાયરમેન્ટ કેટલો ફરક છે. જ્યારે મેં કીધું કે મારે 50 લોકો થયા છે, હમ. અને પછી મેં કીધું કે ઓવું થયું ને, તમે કીધું કે એક કામ કરો 150 નો કરીએ આપણે. હા. સો એ તમે ખાલી હવામાં તીર છોડ્યું 150 નું, મને તીર ઘૂસી ગયું.
હા. તો હું મારું આખું થોટ પ્રોસેસ શરૂ થઈ ગઈ કે થઈ શકે. અને ગઈકાલે રાત્રે અમે જોજો 150 મેનિફેસ્ટેશનને જોજો યુનિવર્સ કેટલી હેલ્પ કરે છે. ગઈ રાત્રે મેં વિચારું બધી વાત કરી તો બધા કે આપણે ફટાફટ રાખી દો, બહુ લેટ કરોમાં. મેં તો ફટાફટ હોલ નથી, તો એ લોકો એક બીજો હોલ બતાવ્યો આખા જામનગરમાં. 24 ને 25 ના એક હોલ ખાલી હતો, પણ એ હોલમાં મેક્સ ટુ મેક્સ 80 જ જણા સમાયમ હતા. જે હમ. હોલ હતો એમાં 150 સમાયમ છે. એટલે આ હોલમાં 24-25 કરીએ તો મેક્સ ટુ મેક્સ કેટલા આવે? 80. એટલે એસી. તરત જ મેં જ માની લીધું કે આમ તો 50 ને વધીને 30 વધશે, બધે જાજા વધશે નહીં. અમે તો એટલું કરી 80 તો 80 જે વધ્યા 30 ના. આજ સવારે મીટિંગ થઈ ને વળી પાછું ઓલું થયું. મેં કીધું આપણે મહેનત કરીને કુદરતી થયું કેવું કે અહીંયા 24-25 ના પાડી, 30 ના પાડી, 7-8 જ થઈ. અને 7-8 ઓલો 150 વાળો હોલ ખાલી છે. હમ. એટલે બુક થઈ ગયો. એટલે મેં બધાને કીધું હવે આપણે 150 જ કરવા છે, એટલે હવે 150 જ થશે. સો એન્વાયરમેન્ટનો કેટલો ફરક પડે. કોઈ એક માણસ ખાલી હળવેકથી પુશ આપે ને પછી ક્યાંનું ક્યાં જાય. 50 ના 80 થી 150 જતા રહે તો સીધું ડબલ થઈ ગયું ને. ડબલ થઈ ગયું સીધું. એટલે આ ફરક મોટો છે. એટલે આ જરૂર. એટલે મનીમાં જે માણસો કે કોઈ બી લાઈફમાં આ 3 વસ્તુ મહત્વની છે. અને એટલે લોકો છે ને એમ કે છે કે ભાઈ સારા માણસનો સંગ કરો. અને હમ. કોણ મોટું વિચારે છે ને એની સાથે રહેવાનું. પરફેક્ટ, સુપર. રાઈટ, એટલે અહીંયા એવું સુધી પણ ઓકે છે. કહેવાય ને, સિમ્પલ લેંગ્વેજમાં એવું પણ કહેવાય ને, લાઇટ માઇન્ડેડ વાળા જોડે રહો. લાઈક માઇન્ડેડ. આ લાઈક અત્યારે પ્રોફેશનલ લેંગ્વેજ. પરફેક્ટ 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 છે. સુપર. પરફેક્ટ. એટલે ઘણીવાર શું જ માણસમાં ટેલેન્ટ છે, સ્કિલ છે, મહેનત છે, છતાં પણ એ અર્ન કરી નથી રહ્યા. દે આર હમ. નોટ સ્ટીલ સક્સેસ. શું કામ? એનામાં પોટેન્શિયલ નથી. નહીં, પોટેન્શિયલ છે, બટ દેર આર કાઇન્ડ ઓફ બ્લોકેજીસ. અને ઓકે. બ્લોકેજીસના કારણે યુનિવર્સ ગમે એટલું એને આપશે, એ હમ. લઈ જ નહીં શકે. ઓકે. કેમ? તો કે એ યુનિવર્સની લેંગ્વેજ નથી, સમજો. અને હા. એ લેંગ્વેજ નહીં સમજે એટલે એનું કનેક્શન નહીં થાય. એટલે કદાચ તમારી આજુબાજુ હશે ને તો એ દેખાશે નહીં તમને. ઓકે. સાદી ભાષામાં કહો તો એક જંગલમાં ચાલ્યો જાઉં છું, બત્તી લઈને ટોર્ચ લઈને જાઉં છું, તો મને કેટલું દેખાશે? જેટલું ફોકસ પડે એટલું. ફોકસ પડે એટલું. તો મને એવું લાગે છે કે આ રોડ ખાલી રસ્તો છે ને સૂકા પાંદડા બધા પડ્યા છે. હમ. પણ જો હેલોજન કોઈ કરે તો ખબર પડે કે આખા જંગલમાં હીરા જવેરાત પડ્યા છે, પણ એ મને દેખાતા જ ઓહો. નતા. દેખાતા જ નથી. કેમ ઓકે. કે હું તો ટોર્ચ લઈને ચાલુ છું. જ્યાં ટોર્ચ પડે એ મને દેખાતું હતું. ઓકે. સો તમારું વિઝન કેવું છે અને હમ. કેટલું બ્રોડ છો, તો એનાથી છે ને બહુ ફરક પડે કે તમે રિસીવિંગ કરવા માંડો. સો એવું કહેવાય છે કે મનીને તમારી પાસે આવવું છે હમ. ડિફરન્ટ 3 અલગ અલગ પ્રકારના ફ્લોથી. પણ હમ. જો તમારી બ્લોકેજીસ હશે ને તો મની તમારી પાસે નહીં ટકે. સો 3 પ્રકારના ફ્લો છે જે ફ્લોથી તમે મનીને લાવી શકો. પહેલો ફ્લો એને અચ્છા, કહેવાય આપણે રિસીવિંગ ફ્લો. આપણે એક મિનિટ, 3 ફ્લોમાં જઈએ એની પહેલા વચ્ચે એક સવાલ છે, પ્રશ્ન કે આપણે જે આ એજ ટેકનિક છે જે આપણે પેલો ઓનલાઈન NLP માં આપવાના છીએ. ઓનલાઈનમાં પણ એ છે. ઓકે. હવે એ ઓનલાઈન ના પ્રમાણે આ કેટલા સેશન પતી ગયા? નહીં, આ જે ઓનલાઈનમાં જે 2 કલાકનું સેશન હોય ને, આ એક હા, જ સેશન છે. આ એક સેશન પતી ગયું આપણું 2 કલાક ને એવું થયું ને. હા, આપણે તો ત્યાં એકદમ સારું કસ્ટમાઇઝ ને હાઈપ બહુ ક્રિએટ બધા એક્ઝામ્પલ સાથે. એક્ઝામ્પલ્સ આપીને હા, એ લોકો હા. સમજાવશું. આપણે તો સીધું જ કેપ્ચર કરીએ છીએ એટલે સમજી જાય છે. સામાન્ય પ્રજા તો નહીં સમજી શકે. નહીં નહીં, બધા એને તો વિથ. એક્ઝામ્પલ્સ આપવા પડશે. હા, એને તો બહુ ધીમે ધીમે એક્ઝામ્પલ સાથે ચેટ બોક્સમાં યસ બસ લઈને 2-3 એટલે આ એક સેશન મિનિટ. પતી ગયું આપણું. ટોટલ કેટલા સેશન છે ઓનલાઈનમાં? ઓનલાઈનમાં આપણે ટોટલ થશે 4, 2 ને 2 એટલે કલાક બોલું છું તમને, કલાક. ઓકે, કલાક. 4, 16 અને 16 ને 8, 24, 24 થી 26 કલાક જેવું છે. 24 કલાક માનો, અને 2 કલાકનું એક સેશન હોય તો 12 સેશન આપણે ગણવાના છે. 14 સેશન ગણો. 14 સેશન. ઓકે, 24 કલાક. આ અત્યારે એક સેશન પત્યું કે 2 કલાક, 1 કલાક પત્યું નહીં, એકચ્યુઅલી? હજુ એક સેશન નથી, બસ પતવાની તૈયારીમાં છે હવે પેલું સેશન. હા. ક્લિયર છે? હમ. હા. હવે જે મની છે એ કેટલા ફ્લોથી તમારા તરફ આવે, હા. રાઈટ? સો મની છે બેઝિકલી 3 ફ્લો માણસમાં એવા હોય કે એ 3 ફ્લો છે ને એ રસ્તા કહી શકાય મનીના આવવાના ને જવાના. અને સી મની ખાલી આવવાનો જ નહીં, મની તમારી પાસેથી આવીને જે પાછું જાય ને એ પણ બહુ જરૂરી છે. પણ એ જવાનો રસ્તો ક્લિયર હોવો જોઈએ, સમજો. આવું હમ. બી જોઈએ ને મની જવું બી જોઈએ. અચ્છા. હા, પણ એ કઈ રીતે સમજો? પહેલો રસ્તો છે રિસીવિંગ. રિસીવિંગ વિથ ઇઝ, આરામથી. કલ્પેશભાઈને મેં સેશન આપ્યું ને કલ્પેશભાઈને ઇઝીલી મેં કીધું કલ્પેશભાઈ 25,000 ને કલ્પેશભાઈ ઇઝીલી 25,000 આપી દીધા. ઓકે. કોઈ નો નિગોશિએશન, નો માથાકૂટ, ન મને માગવામાં હિચિચાટ, ન તમને દેવામાં તકલીફ. ઇઝી.
યુ આર પ્રિટી શ્યોર કે દેવાના જ છે, આઈ એમ પ્રિટી શ્યોર લેવાના જ છે, વાત ખતમ. વાત ખતમ. ઓકે. રાઈટ. જો આમાં બ્લોકેજીસ હશે હમ. તો ગમે એટલી વેલ્યુ આપીને પણ હું પૈસા માગી શકીશ નહીં. આમાં અને બ્લોક કેવી રીતે ખબર પડશે? હા, એ સિમ્પલ છે. ઘણા લોકો એવા હશે કે બહુ બધું કામ કરે, બહુ સારી વેલ્યુ આપે, લોકો વખાણ કરે, એ બી વખાણ કરે, પણ એને જે પૈસા મળવા જોઈએ કાં કોઈ આપે નહીં, કાં લેટ આપે, કાં એને ખોટું બોલીને એની પાસેથી કોન્ટેન્ટ લઈને કે કામ કરીને જતા રહે, પાછું ચૂકવે નહીં, કાં તો વાયદા કરે કે હું તમને છેલ્લે આપી દઈશ, પછી આપી દઈશ, રિઝલ્ટ મળે પછી આપીશ. આ કોચની ભાષામાં વાત કરું છું, ટ્રેનરની ભાષામાં. સો તમારે રિસીવિંગનું બ્લોકેજ છે. તમને અગર એવું હોય કે હું હમ. સારામાં સારું કોન્ટેન્ટ આપી રહ્યો છું, હમ. ધી બેસ્ટ કોન્ટેન્ટ, આ કોન્ટેન્ટના મને 10,000 રૂપિયા મળવા જ જોઈએ, ઓકે. એન્ડ સ્ટીલ યુ આર નોટ ગેટિંગ ધેટ મની, ધેટ હમ. મીન્સ યુ હેવ અ રિસીવિંગ બ્લોકેજીસ. હમ. સમજાયું? ઓકે. હમ. આ પેલું બ્લોકેજીસ. અગર તમારી પાસે પૈસા નથી આવતા તો સેકન્ડ, આ પેલો ફ્લો છે, સોરી, બ્લોકેજીસ તો અલગ પછી આપણે સમજશું અલગથી, 7 પ્રકારના બ્લોકેજ પછી સમજશું. મેં અત્યારે મનીના ફ્લો ગણ્યા. પેલો ફ્લો કયો કીધો? રિસીવિંગ વિથ ઇઝ. ઇઝ. સેકન્ડ ફ્લો ઇઝ કીપિંગ વિથ ઇઝ. ઓકે. મતલબ શું? કે પૈસાને ઇઝીલી સાચવી શકો ને રાખી શકો. હળબડીમાં ન હોય તમે કે હવા પૈસાને શું કરું શું કરું શું કરું શું કરું, અથવા ઘણી વાર શું થાય, આવે કરોડ, જાય પણ કરોડ. હમ. તો ઘણા લોકો એવા જોતા હશે જે કમાતા હોય કેટલા, તો કરોડમાં, લેક્સમાં, કરોડમાં, અને આઉટ ગોઈંગ બી કેટલું હોય? સેમ જ. સેમ જ. સો મારા બ્લોકેજીસ આ છે. મારે યાદ છે. મારા આ જ છે. એ મને હમણાં ખબર પડી થોડા મહિના પહેલા જ કે આ મારા બ્લોકેજીસ છે. સો હું અત્યારે આના પર કામ કરી રહ્યો છું ઓકે. કે હું કમાઉં છું બહુ, પણ મારી પાસે હમ. સેવિંગ નથી થતું, ટકતો નથી રૂપિયો. મારે બી નથી ટકતો. હા, એટલે એનું મતલબ એ થયું કે ટેલેન્ટ છે, સ્કિલ છે, પોટેન્શિયલ છે, તમે એકવાર નહીં, પાછું આવું વર્ષોથી આ કમાવો છો ને વર્ષોથી જતો રહે છે. ધેટ હા. મીન્સ યુનિવર્સ ઇઝ રેડી ટુ ગીવ યુ, હા. બટ તમે રેડી નથી એને પોતાની પાસે રાખવા. મતલબ તમે કંઈક લોચો છે, પૈસો આવીને કીપિંગ જતો કેમ વિથ રહેશે? ઇઝ. કીપિંગ વિથ ઇઝ. હા, કીપિંગ વિથ ઇઝ નથી એમ કે તમને આમ ચિંતા ન હોય કે આ મારી તિજોરીમાં પડ્યા છે, કે મારા બેંકમાં પડ્યા છે 20 લાખ, એ વધારાના જ પડ્યા છે, એમને પડ્યા છે. એવું એવું સપનું જોવું છું કે મારા તિજોરીમાં પડ્યા હોય 10-20 લાખ ને કોઈ આવે 1,00,000-2,00,000 રૂપિયા તો આવીને આપી દઉં, એવી ઈચ્છા બહુ થાય. હા, એ સારું છે, થવું જોઈએ. અબન્ડન્સ વાળી તમે ઈચ્છા બોલ્યા, તમે અબન્ડન્સ વાળું મને સ્ટેજ બહુ બોલ્યા. થાય છે કે મારા પરિવાર વાળાને જે જે ઓળખતા હોય ને, તો એ ક્યારેક ક્યારેક ફોન આવે કે બહુ ભૈયા બહુ જ જરૂરત છે 5,000 ને 10,000. હવે મને એવું થાય કે ખાલી 5-10 હજાર લોકો માટે આ લોકોને કેવું અટકતું હશે, કેવી જિંદગી હશે. તરત જ એમ અત્યારે છે નહીં એટલા બેલેન્સ. મને એવું થાય, મને ઘણી વખત એવું થાય કે હું 10-20 લાખ રૂપિયા એવા રાખું, લોકોને કહીશ કે તારે મને પાછા આપવાના છે હો, પણ એવા જ રાખીશ કે મારા ડૂબ ખાતે છે. પણ એ લોકોને બહુ જો જ એવું એવું કહીએ ને કે નથી આપવાના, તો પછી એ રાજા થઈ જાય, ગરીબ લોકો પણ. સેમ સેમ ઇમોશન્સ તમે મારા જેવા છો, સેમ. કે મારું એક સપનું છે, મારે શું કામ 100 કરોડ શું કામ કમાવા છે, એટલે કમાવા છે કે હું મન પડે ત્યારે હું અને મારા ફેમિલી ગમે ને ગમે ત્યારે ગમે એટલી મદદ કરી શકીએ. એ લોકો બહુ અટકતા હોય 5,000, 10,000, 50,000, લાખ માટે. નાના નાના વ્યક્તિઓ, વેપારીઓ બહુ અટકતા હોય, અને એને 2-4-6 મહિના મદદ મળી જાય તો. અરે, એને તો એમ તે લાઈફમાં બધું થઈ ગયું. ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય ને ત્યારે એ લોકો જે બિચારા ફાફા મારતા હોય, ત્યારે તમે એને મળવેકથી ચૂપચાપ 50,000 દઈ દો ને, તો એને તો જીવમાં જીવ આવી જાય કે મજા આવે. ઓહો કેવું થઈ ગયું. એટલે મારી એ જ ઈચ્છા છે કે આપણે જિંદગીના 10 કરોડ મળે ને એટલે આપણું લાઈફ લેવિશ થઈ ગઈ. હા, આપણે તો જેમ કે મારા 5 કરોડ છે મારા તો. હા, હા, હું મારા 10 કરોડ કરી લો કે મારા 10 કરોડ થઈ ગયા, બરાબર, તો પછીના જે 80-90 કરોડ છે, એ 90 કરોડ આના માટે જ ફેરવવાના જ છે, આનંદ જ કરવાનો છે, કે જેમાં તમે બિંદાસ, હું એક નહીં, મારા ફેમિલીનો ઈચ એન્ડ એવરી મેમ્બર છે, મન પડે ત્યારે ગમે એની મદદ કરી શકે. સો જે ફ્લોમાં પહેલો ફ્લો રિસીવિંગ, બીજો કયો છે? કીપિંગ વિથ ઇઝ. કીપિંગ વિથ ઇઝ, અને ત્રીજો ફ્લો છે કે જ્યાં તમે પૈસાને કોઈને પણ આપી શકો વિથ ઇઝ. તો શું કહેવાય કીપિંગ વિથ ઇઝ નો નેક્સ્ટ આનો ગિવિંગ વિથ ઇઝ, ગિવિંગ. ઓકે. આ ડિઝાયર છે. આ ડિઝાયર છે. હવે ઘણીવાર શું થાય, તમે પૈસા ઇઝથી આપી ન શકો કોઈને, અને એ જો તમે નથી આપી શકતા તમે, તો એ બી બ્લોકેજ છે કે પૈસો આવી ગયો તમારી પાસે
પણ તમે પૈસાને પકડીને બેસી ગયા ને તમે છોડી નથી શકતા પૈસાને, તો બી બ્લોકેજીસ છે. કેમ કે તમે હમ. એટલે નથી છોડતા કેમ કે તમને ઇનસિક્યોરિટી છે. ઓકે. સો તમારે એ બી ન હોવું જોઈએ. ના, તમને એવું એટલો નથી. એટલો વળગવો ન છે. આપણે એમ કહીએ કે પૈસો વળગી ગયો, વોટ ડઝ ઇટ મીન? એનો ઓનેસ્ટલી મીન આ થાય કે તમારી પાસે 5 કરોડ આવ્યા, હવે 5 કરોડને એવી રીતે પકડી નહીં બેસો ને 24 કલાક 12 માસ ક્યાંય જતા જ નથી. 5 કરોડ 5 કરોડ. હા. સો તમે વાપરી શકવા જોઈએ ખુલીને. અને વાપરવા મીન્સ વોટ? એવું બી કહેવાય છે કે કોઈ માણસનું કેરેક્ટર ચેક કરવું હોય ને તો એના ખિસ્સામાં એની ઓકાતથી વધારે પૈસા નાખી દો અને હમ. 24 કલાક એને આપો કે 24 કલાકમાં તું જ્યાં વાપરો ત્યાં વાપર, પણ આ વાપરી જ નાખવાના છે. લેટ સે કે એક માણસ મહિને 10,000 કમાય છે, એના ખિસ્સામાં 10 લાખ નાખી દો અને એને ઓહ. 24 કલાકમાં વાપરવાનું કે તારે 24 કલાકમાં 10 લાખ વાપરી નાખવાના છે. ઇન્વેસ્ટ નથી કરવાના, વાપરવાના, ખર્ચ જ કરવાનો છે. હમ. તો એ જ્યાં ખર્ચ કરશે ને એનું કેરેક્ટર છે, એનું માઇન્ડસેટ છે. ઓકે. એટલે તમે પૈસા આવી ગયા પછી આપો છો કોને? તમે કોઈને હેલ્પ કરો છો, ચેરિટી કરો છો, પોતાના પર ખર્ચ કરો છો, ફેમિલી ઉપર ખર્ચ કરો છો. પોતાના ઉપર એક ખર્ચ ક્યાં કરો છો? હેલ્થમાં કરો છો, એજ્યુકેશનમાં કરો છો. આ બધું મેટર બહુ કરે છે. ઓકે. અને એ બધું તમારું કેરેક્ટર નક્કી કરે છે, એ બધું તમારું માઇન્ડસેટ રિવીલ કરે છે, એ બધું થાય. સો આ ધીઝ આર 3 ફ્લોઝ. આ 3 ફ્લોઝમાં છેલ્લો શબ્દ મહત્વનો છે, વિચ ઇઝ એટ ઇઝ. એડ ઇઝ. એટ ઇઝ અથવા તો વિથ ઇઝ. ઓકે. ક્લિયર છે? પૈસો આવે, રાખવો હોય કે વાપરવો હોય, આ બધામાં તમે કેવા હોવો જોઈએ? ઇઝ. ઇઝ હોવા જોઈએ. અને ઇઝ તો જ હોય જો તમને પૈસાને લઈને ઝીરો ઇન્સિક્યુરિટી હોય. અને પૈસા લઈને ઝીરો ઇન્સિક્યુરિટી તો જ હોય જો તમે ખાલી પૈસા અર્નિંગમાં ન માનતા હોય, તમે વેલ્થ બિલ્ડિંગમાં માનતા હોય અને એ થઈ ગઈ હોય. સો હમ. અર્નિંગ મની ઇન કરોડ્સ રૂપીઝ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ વેલ્થ બિલ્ડિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. કેમ કે કરોડો કમાવાળો કરોડો વાપરતો પણ હશે, જતા રહેતા હશે, પણ જેને વેલ્થ બનાવી લીધી, વેલ્થ બિલ્ડ કરીને, એ અલગ હશે. સો હમ. એટલા માટે 3 સ્ટેપ કહી શકાય કે ભાઈ અ, પૈસા કમાવવા, ફિનાન્શિયલ ફ્રી થઈ જવું અને વેલ્થ બિલ્ડિંગ કરવી. વેલ્થ બિલ્ડિંગ ઇઝ બેસ્ટ. ઓકે. એ અહીંયા અહીંયા સુધી ઓકે છે? પરફેક્ટ. લોકો અલગ અલગ આ ત્રણેય ફ્લોને ન સમજે હમ. અને જો બ્લોકેજીસના કારણે આ ફ્લો તમારા એટ ઇઝ ન હોય તો દેટ મીન્સ તમારામાં બ્લોકેજ છે. ઓકે. અને આ બ્લોકેજીસ જ્યાં સુધી તમે સમજીને ક્લિયર નહીં કરો, હવે જે બ્લોકેજીસ ક્યાં છે ખબર છે? બ્લોકેજીસ છે તમારી બ્લુ પ્રિન્ટમાં. હા. રાઈટ? બ્લુ પ્રિન્ટ ક્યાં છે? તમારા ન્યુરોન્સમાં. હા. ન્યુરોન્સ ક્યાં છે? તમારા બ્રેઇનમાં. હમ. સો તમારા બ્રેનને જો સમજવું હોય, ન્યુરોન્સને સમજવા હોય, એની લેંગ્વેજ સમજવી હોય, ફોર ધેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એનએલપી. પરફેક્ટ. રાઈટ? હવે જો તમને ખબર હોય કે હું મારા ન્યુરોન્સને કેમ રીટ્રેન કરું, રીવાયર કરું, હમ. ન્યુરોન્સને કેમ પાછું બ્લુ પ્રિન્ટને પાછી રીપ્રિન્ટ કરું, તો હમ. એ થઈ શકે. અને અચ્છા. એટલા માટે જે ગાંધીજી પોતાના જીવનના કોર્ટમાં પહેલો કેસ લડવા ગયા ત્યારે એક શબ્દ નહોતા બોલી શક્યા, હમ. સિંગલ વર્ડ. ખબર છે તમને? ગાંધીજી આફ્રિકાથી બેરિસ્ટર બનીને આવ્યા અને એ સમયે ઇન્ડિયામાં જે વકીલ કર્યા હોય એની ફી માની લો 1 રૂપિયો હોય એક કેસ લડવાનો, તો ગાંધીજીની ફી 10 રૂપિયા હોય. જે ફોરેનમાં બેરિસ્ટર બનીને આવ્યા હોય ને વકીલ, એની 10 ગણી ફી હોય. સો હમ. ગાંધીજી ચાર્જ 10x મની ફોર હિઝ કેસ. કોર્ટમાં પહેલી વાર ઊભા થયા સુટેડ બુટેડ અને પહેલો શબ્દ બોલ્યા, માય લોર્ડ. અને પછી એક શબ્દ ન બોલી શક્યા, ધ્રુજીને એમના બહાર નીકળી ગયા. ઓહો. આ ગાંધીજીની વાત કરું, ધીસ ઇઝ રિયલ ઇન્સિડન્ટ જે વિચ હેઝ મેન્શન ઇન સત્યના પ્રયોગો, માય એક્સપેરિમેન્ટલ વિથ ટ્રુથમાં લખેલો છે આ. ઓહો. અને એ માણસે લિટરલી પોતે ચાર્જ કરેલી ફીઝ એના ક્લાયન્ટને પાછી આપી દીધી. એ જ ગાંધી 10 લાખની મેદનીને સંબોધન કરતો હતો. ઓકે. જે માણસ પોતાને કોઈ દિવસ કામ ના આવ્યો શરૂઆતમાં, એ માણસ દેશને કામ આવ્યો. સો દેટ સિમ્પલી મીન્સ કે પોટેન્શિયલ વોઝ ધેર, પોટેન્શિયલ ઇઝ ધેર. બટ બ્લુ પ્રિન્ટ પહેલા જૂની હતી, બદલાવી નાખી ગાંધીએ. એટલે જે ગાંધી પોતાનું નહોતો કરી શકતો સારું, એને દેશનું સારું કરીને. પરફેક્ટ. સો દેટ ઇઝ વાય એનએલપી ઇઝ ધ મોસ્ટ. પણ એને શું કર્યું? એને જે બ્લોકેજીસ હતા અહીંના, ત્યારે તો એનએલપી સંશોધન નથી થયું, આવ્યું નતું માર્કેટમાં, પણ એને જાણતા અજાણતા યુઝ એનએલપી જ કર્યું. અને એ એનએલપીનો યુઝ કરીને આખું પોતાનું પર્સનાલિટી ટ્રાન્સફોર્મ કરી, કેરિસ્મેટિક લીડર બન્યા અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ઓકે. સો હવે અગર તમે એમ કહો છો કે ભાઈ આપણે એમ કહીએ કે મને રિસીવિંગમાં પ્રોબ્લેમ છે કે કીપિંગમાં છે કે ગિવિંગમાં અથવા તો ત્રણેયમાં છે, હમ.
તો એનો મતલબ એમ છે કે આપણે અમુક બ્લોકેજીસમાં જીવી રહ્યા છે. ઠીક છે. અને અમુક આ બ્લોકેજીસ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી લાઈફ ચાલે છે એમ જ ચાલતી રહેશે. તમને નોર્મલ ગ્રોથ મળે, નો વોટ ઇઝ નોર્મલ ગ્રોથ? દર વર્ષે 10%નો ગ્રોથ ન મળે છે એવો મળે. બટ તમે સડન જમ્પ ના આવે. તમે આમ ધીમે ધીમે કદાચ જાતા હોય અને એમ જવામાં શું ફાયદો છે? ઓલા જેવું છે કે દર વર્ષે મારો પગાર 10% વધે છે, એના જેવું થાય. ઇન્ફ્લુઅન્સ બી આમે વધે છે. હા, એ તો એમ મોજ ઇન્ફ્લેશન. શોખ એના મોજ શોખ કે 4 ગણા વધે છે દર વર્ષે. બસ એના જેવું છે. પણ તમે એવું નહીં કે ભાઈ આ વર્ષે કેટલા કમાયો તો કે 1 લાખ, આ વર્ષે તો કે 2 લાખ, આ વર્ષે 3 લાખ, ચોથા વર્ષે તો 50 લાખ. તો 1 લાખ 2 લાખમાં સીધું 50 લાખ, એના પછી તો સીધું 5 કરોડ. તો ઓકે. પેલા 3 વર્ષ તો કે ટોટલ કમાણો 7 લાખ, બીજા 2 વર્ષ તો ટોટલ કમાણો 2 કરોડ. તો આવું કેમ ભાઈ? તો કે ભાઈ સડન ગ્રોથ કેમ આવ્યો? તો ભાઈ બ્લોકેજીસ દૂર થઈ ગયા, ફ્લો હા. ક્લિયર થઈ ગયા. એટલે હવે એક્શન સેમ જ છે, પણ હમ. હવે તમે આખું રસ્તા ખોલી નાખ્યા બધા. સુપર. રાઈટ? હવે બ્લોકેજીસ કયા છે, હા. કેટલા છે, નહીં આજે આપણે નહીં ભણીએ, એ આપણે કાલ રાખશું. એમ. બ્લોકેજીસ કેટલા છે, કેટલા પ્રકારના છે, અને એ બ્લોકેજીસને દૂર કરવા માટે વોટ એક્ઝેક્ટલી વી નીડ ટુ ડુ, આપણે શું કરવાનું છે. પણ એ બ્લોકેજ કેટલા છે? બ્લોકેજ 7 છે. હું અને લખાવીશ આખા ડિટેલમાં. અને બ્લોકેજીસની અંદર એ પેટા બ્લોકેજમાં પછી વાત કરશું આપણે કે બ્લોકેજ જનરેટ ક્યાંથી થાય છે. તો હમણાં કરો ને તો. નહીં, એ લાંબુ છે, એ તો અઢી બે કલાક જેવું લાંબુ સેશન છે. આ એક જ સેશન બ્લોકેજ વાળું? તો ખાલી 7 બ્લોકેજ વાળું? આ આપણે કેટલી વારથી સમજી છીએ? તમે જો, તમે કેટલો વાર થયા જો જી, કેટલો મને સમય થયો? 1.5 કલાક મને થઈ. નહીં, આપણે રેકોર્ડિંગ ચાલુ કરીને એટલે કેટલો ટાઈમ થયો? 1.5 કલાક જોઈ લો. મને નથી ખબર. આ મને આપણે બતાવે 1 કલાક 36 મિનિટ. રેકોર્ડિંગનું તો મને તો એવું લાગ્યું કે સમય ક્યાં 5-10 મિનિટ થયા હશે. આઈ એમ અ વેરી ગુડ ટ્રેનર. સુપર. મને એવું લાગે છે પ્રી વેબિનારમાં શું હશે, જો આટલું બતાવીને હવે તમે મને કહો, એટલે તમે એઝ અ પાર્ટિસિપેન્ટ એવું એપ્રોચ કરો કે હવે 7 બ્લોકેજ બતાડીશું હું આના, અને 7 બ્લોકેજના પેટા બ્લોકેજ બતાડીશ, અને પછી એને દૂર કરવાના રસ્તાઓ બતાડીશ. એના 4 સેશન થશે 2-2 કલાકના, એવું એક્ઝામ્પલ. અને 4 સેશનના 9,999 છે, તો હું આપી દઉં. વાહ, ચલો આપણું ફ્યુચર બ્રાઇટ છે. એટલે આ હોય તો આ સમજો. હવે ફ્રી વેબિનારમાં શું આપવાનો છે ખબર નહીં, પણ અત્યારે નહીં, જે આપ્યું ને આ ફ્રી વેબિનારમાં એમાં બી સરસ છે, એ બી બહુ મસ્ત છે, એ બી હું સમજાવીશ તમને ક્યારેક. એટલે એ બી હા એ એનએલપી નું આખું ફર્સ્ટ સ્ટેપ છે. સી ધીસ ઇઝ ધ એનએલપી નું એમ કહી શકાય કે લેવલ અપ. લેવલ અપ મીન્સ વોટ? કે તમને એક બેઝિક ક્લિયર છે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ. આ તો મેં તમને કનેક્ટ કર્યું બધું. અધરવાઇઝ પહેલા સેશનમાં જ આ કનેક્ટ કરું કે 80 બિલિયન 60 ટ્રિલિયન સેલ, વોટ ઇઝ એનએલપી, શરૂઆત ક્યાંથી પણ થઈ. અત્યારે જે મને તમે 1.5 કલાકમાં આવ્યું એનું 30-40% જો એમાં કવર કરી લો ને તો લોકોને વેલ્યુ વધારે મળે, અને જ્યારે વેલ્યુ મળે ને ત્યારે ટ્રિગર થાય ફાઇનાન્સ ખર્ચવા માટે. રાઈટ છે, પરફેક્ટ, 100% અગ્રી. એટલે પહેલા સેશનમાં શું હશે ખબર, એટલે ફ્રી વેબિનારમાં શું હશે ખબર નહીં, પણ આનાથી હવે મારી ક્યુરિયોસિટી ઊભી થઈ ગઈ કે હું 7 બ્લોકેજ જાણું, એના પેટા બ્લોકેજ જાણું, અને એને દૂર કરવાના રસ્તા જાણું, કેમ કે આ બધાનો કોમન સદીઓ પુરાણો બધાનો હશે જ. 100%, 100%. કેમ કે જે ટોપ લેવલે પહોંચ્યા છે એ તો 2% છે, બાકી 98%, 140માંથી 135-37 કરોડ તો આપણા ગ્રાહક છે. 100%, 100%. બરોબર. અને એના 85% જો કાઢી નાખો, 135 કરોડના 85% કાઢી નાખો જે આપણા કસ્ટમર નથી, પૈસા ખર્ચનાર, તો 15% રહ્યા. તો 135 કરોડના 15% તમારા ક્લાયન્ટ છે. ગણો કેટલા થયા? 15 ની 13%. 2% પેલા અબન્ડન્સ વાળા કાઢી નાખો, 85% પેલા કાઢી નાખો, 13% તમારા છે. 140 કરોડના 13% તમારા ક્લાયન્ટ છે. 15 કરોડ જેવા, 18 કરોડ જેવા થયા. 18 કરોડ તમારા ક્લાયન્ટ છે પોટેન્શિયલ આ પ્રોગ્રામ માટે મારી જિંદગી ટૂંકી પડે આ લોકોને ટ્રેન કરવામાં. ટ્રેન કરવામાં. અને 18 કરોડમાં જો તમે ખાલી 10% લોકો સુધી પહોંચી જાઓ, 1,80,00,000 સુધી, અને એના ખાલી 10% જ લોકો કોર્સ ખરીદે, 18 લાખ લોકો, ઓ, તો બી કેલ્ક્યુલેટર ટૂંકું પડે. 18 લાખ જો તમે આવનારા 5 વર્ષમાં પહોંચી જાઓ ગમે તેમ બૂમ બિલ્ડિંગ કરીને, તો 18 લાખ ગુણ્યા 10,000 કેટલા થાય? ગણો. તમારી વેલ્થ, તમારા જે 7મા લેવલનું છે તમે ગણો. અબન્ડન્સમાં સીધો વયો જાવ. હા તો કરો ને 18 લાખ કેલ્ક્યુલેટર.
18 કરોડ તમારા પોટેન્શિયલ કસ્ટમર છે. એના 10% સુધી જ તમે પહોંચશો એટલે 1,80,00,000. એના 10% સુધી તમે પહોંચી શકશો એવું માર્કેટ છે, એવું સમજો. અને એના 10% જ તમારો વેબિનાર જોવે છે એટલે 18 લાખ લોકો. અને એમાંથી 1,80,000 જ કોર્સ ખરીદે છે. જવા દો ને, ચલો એનાય 10%, 1,80,000 લોકો ગુણ્યા એક 10. એસી 1,80,000 જ તમારા પાર્ટિસિપેન્ટ બને છે આવનારા 5 વર્ષમાં. તો થાય છે 180 કરોડ. બસ 180 કરોડ તમારા પેલામાં થાય 10,000 પ્રમાણે 180 કરોડ. જેમ કે સિદ્ધાર્થ રાજશેખરે છેલ્લા 7-8 વર્ષમાં 30,000 લોકોને ટ્રેન કર્યા. તો આપણે તો હવે પિકઅપ પીરિયડમાં છીએ ને હા ઓનલાઈનમાં. હા હા આપણે 30,000 નહીં, આપણે 1,80,000 નો ટાર્ગેટ રાખીએ ને. આવનારા 5 વર્ષમાં તો બહુ જ બૂમ થવાની છે આ ઇન્ડસ્ટ્રી. હા, 100%. અને એક વસ્તુ કન્ફર્મ છું કે આ ઇન્ડસ્ટ્રીમાં જમાનો આવશે હેન્ડ હોલ્ડિંગનો. હા, હવે આવા લાગ્યો છે હેન્ડ હોલ્ડિંગનો. એટલે હેન્ડ હોલ્ડિંગ એટલે વન ટાઈમ 2 દિવસમાં કે 3-4 કલાકમાં કે 3 દિવસમાં આપી દો ને, એ નહીં ચાલે. તમે જે આ 1 મહિનાનો પ્રોગ્રામ કરો છો ને, સ્ટેપ બાય સ્ટેપ કરવાનો અને કરાવડાવવાનો, આપવાનું અને એને અસાઇનમેન્ટ આપવાના અસાઇનમેન્ટ, વીક ટુ વીક અસાઇનમેન્ટ આપવાના. એ પ્રોગ્રામ ચાલશે અને એ પણ ડિજિટલ ચાલશે મેક્સિમમ. લોકોને ફિઝિકલ ક્યાંય જવું નથી ગમતું. હા, હા, ફિઝિકલનો થોડો માહોલ આપવો જોઈએ, જે આપણે કહીએ છીએ ને દર 3 મહિને, 4-5 મહિને એક વખત, એટલે વર્ષના 3 પ્રોગ્રામ. 2 પ્રોગ્રામનું તો કલ્ચર છે આખા ઇન્ડિયામાં દર 6 મહિને. કેમ કે એકચ્યુઅલી આખા ઇન્ડિયાથી ભેગા થતા હોય છે ને, તો બધાનું ટુરિઝમ ને બધું જોવું પડતું હોય છે એટલે. અને 100, 200, 500 લોકોને ભેગા કરવા અને મેનેજ કરવા, 3 દિવસનું કરતા હોય છે. 6 મહિનામાં એક વખત કરતા હોય છે ને, એટલે 3 ડે વાળું કલ્ચર ચાલુ થયું છે, 6 મંથ વાળું ચાલુ થયું છે. અને આ આપણે છે ને હવે હમ આનો બીજો પાર્ટ છે ને, એ હવે પેલા આપણે અત્યારે કાલે જ સ્ટોપ કરી કરીએ. દો, આ રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. હા,